ઓ ભ્રષ્ટ અધિકારીઓ, થઈ જજો સાવધાન. તમારી એ સેટલમેન્ટ વાળી હોબી હતી ને, મૂકી દેજો બાજુએ. હવે તમને બક્ષવામાં બિલકુલ નહીં આવે. ગુજરાત પાસે અનેક વાર કીધું કે ઉચ્ચ અધિકારીઓને તપાસના ચક્રવ્યૂહમાં ઘેરવા જોઈએ, અને હવે હાઈકોર્ટે પણ કહી દીધું કે ઉચ્ચ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ જરૂરી છે. શિસ્તભંગના પગલાં લેવાની ટકોર પણ કરી. એ મોટી માછલીઓ જે ઉદ્ઘાટનમાં હતી, પાણીમાંથી એમને બહાર પણ કાઢવાનું કહી દીધું છે હાઈકોર્ટે. સાહેબો, કોઈએ હક નતો આપ્યો તમને. એ થોડીક મલાઈથી પોતાનું ઘર ચલાવવા અનેક પરિવારોના માળા વિખેરી નાખો. આ તો એક રાજકોટ અગ્નિકાંડ થયો. આની પહેલા પણ અધિકારીઓની અંડર ધ ટેબલ પૈસા લેવાની ભૂખના કારણે કેટલાય નિર્દોષોના જીવ ગયા છે. પણ હવે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. હાઈકોર્ટે એટલું જોરદાર અવલોકન કર્યું છે, એસઆઈટીના રિપોર્ટની રાહ જોવાની પણ જરૂર નથી. મોરબી હોનારતમાં રિપોર્ટની 1 વર્ષ રાહ જોઈ, નોટ એની મોર. આ અધિકારીઓની બેદરકારી છતી થઈ ગઈ છે. સખ્તમાં સખ્ત પગલાં લો. હાઈકોર્ટે ઓર્ડર આપી દીધો છે. હવે થશે આ નિર્દય લાલચીઓના કરનો હિસાબ.